વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વિષ્ણુ કોણ છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો વિષ્ણુ શબ્દનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે જે સંપૂર્ણ જગતમાં વ્યાપીને રહેલા હોય, અર્થાત કે જે કણ કણની અંદર વ્યાપીને રહેલા હોય એને વિષ્ણુ નામથી કહેવામાં આવે છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ગટિશ્ચ નસ્ત્વમ દેવેશુ પૂર્વજો જગત પ્રભુ રક્ષાર્થમ સર્વભૂતાનામ વિષ્ણુત્વમ ઉપજગ્મિવાન. આમાં કહ્યા પ્રમાણે પરમાત્મા સર્વભૂતોની રક્ષા માટે ત્રિલોકીના 3 પ્રધાન દેવતાઓમાંથી એક વિષ્ણુ રૂપે જે પ્રગટ થાય છે એ વિષ્ણુ એ સાક્ષાત ભગવાનનો અવતાર છે. આ પ્રમાણે મહાભારતના ઉદ્યોગ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ત્રિદેવોમાં જે એક વિષ્ણુ છે એ વિષ્ણુ રૂપે સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા સ્વયં જ બિરાજમાન છે. એટલે વિષ્ણુ રૂપે અવતાર ધારણ કરી પરમાત્મા સંસારની સ્થિતિનું કાર્ય સંભાળે છે. તે જ પ્રમાણે વેદ ભગવાન પણ તત્સવિતુર વરેણ્યમ ધ્રુવમ અમૃતમ અચલમ વિષ્ણુ સંજ્ઞમ સર્વધારમ ધામ. આ પ્રમાણે ધ્રુવત્વ, અમૃતત્વ, અચલત્વ, સર્વધારત્વ આદિકપણે પ્રતિપાદન કરેલા સર્વ વેદાંત પ્રસિદ્ધ પરબ્રહ્મને વિષ્ણુ સંજ્ઞાથી કહે છે. કઠવલ્લી ઉપનિષદમાં સર્વે વેદા યત પદમ આમનંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવિમ્યોમ આ વાક્યથી આરંભ કરીને સો અધ્વનઃ પરમ આપનોતી તદ વિષ્ણો પરમમ પદમ આ પર્યંતના વાક્યથી સર્વ વેદાંત પ્રતિપાદ્ય પરમ પ્રાપ્ય જે પર વસ્તુ છે તે વિષ્ણુ સ્વરૂપ છે એમ સ્પષ્ટ શબ્દોથી નિર્ણય કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વેદ ભગવાન પોતાના સ્વમુખેથી એવું કહે છે કે વેદાંતની અંદર જે પરમ તત્વનું પ્રતિપાદન કરેલું છે એ પરમ તત્વ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે. પુરાણોમાં વિષ્ણુ પુરાણ એ અન્યતમ પુરાણ છે અને એટલે માટે એને પુરાણ રત્ન તરીકે એ જ પુરાણોમાં કહેલું છે. અને વિશિષ્ટાદ્વૈતીઓ તો વિષ્ણુ પુરાણનું પ્રમાણ અતિશય માને છે, કારણ કે પરમ તત્વના નિર્ણય માટે વિષ્ણુ પુરાણ એ સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે. એ વિષ્ણુ પુરાણના પ્રથમ અંશના 2 અધ્યાયના 4th શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે સર્ગ સ્થિતિ વિનાશાનામ જગતો યો જગન્મયઃ મૂલભૂતો નમસ્તસ્મૈ વિષ્ણવે પરમાત્મને. અર્થાત કે જે વિશ્વરૂપ પ્રભુ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના મૂળ કારણ છે એ પરમાત્મા વિષ્ણુ ભગવાનને હું નમસ્કાર કરું છું. વિષ્ણુ પુરાણ 6ઠા અંશના 4th અધ્યાયના 40મા શ્લોકમાં પણ મહર્ષિ પરાશર કહે છે કે પરમાત્મા ચ સર્વેષામ આધારઃ પરમેશ્વરઃ વિષ્ણુ નામાસ વેદેષુ વેદાંતેષુ ચ ગીયતે. અર્થાત કે તે પરમાત્મા
સંપૂર્ણ જગતના આધાર છે અને સંપૂર્ણ જગતના એક જ અધીશ્વર છે. અને એઓને જ વેદ તથા વેદાંતમાં વિષ્ણુ નામથી વર્ણવેલા છે. આ પ્રમાણે વિષ્ણુ પુરાણની અંદર એક વિષ્ણુ ભગવાનને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા કહેલા છે તથા વેદ અને વેદાંતની અંદર પણ એ જ વિષ્ણુ ભગવાનનું ગાયન થયેલું છે. અને એટલે જ માટે વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે, ન તે વિષ્ણુ જાયમાનો ન જાતો દેવ મહિમ્નઃ પરમ અંતમાપ. આ પ્રમાણે કહી વેદ ભગવાન એવું કહે છે કે ભગવાન વિષ્ણુના મહિમાને ભવ બ્રહ્માદિ કોઈ પણ પામ્યો નથી અને પામશે પણ નહીં. આ પ્રમાણે વેદ ભગવાને પોતાના સ્વમુખે વિષ્ણુ ભગવાનના મહિમાને અનંત કહેલો છે. હવે આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક અજ્ઞાનીઓ પંચાળાનું પહેલું વચનામૃત છે તેની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું બોલેલા છે કે આ બ્રહ્માંડના મુખ્ય પટેલિયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આ જે વચન છે તેનો કપોળ કલ્પિત અર્થ કરીને, અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે આ વચન બોલેલા છે તે પ્રમાણે કેટલાક અજ્ઞાનીઓ પોતાનો મનમુખી અર્થ કરીને ભગવાન વિષ્ણુને શંકરજી અને બ્રહ્માજીની જેમ જીવાત્માની અંદર ઢકેલવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. ભગવાન સ્વામિનારાયણે પંચાળાના પહેલા વચનામૃતમાં ભગવાન વિષ્ણુને જે પટેલિયા કહ્યા છે ત્યાં પોતે જ પોતાને પટેલિયા કહ્યા છે. કારણ કે વિષ્ણુ પુરાણ આદિ ગ્રંથોની અંદર ભગવાન વિષ્ણુને ભગવાનના પ્રથમ અવતાર તરીકે કહ્યા છે કે આ બ્રહ્માંડની અંદર બ્રહ્માંડની સ્થિતિ કરવા માટે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ પોતે વિષ્ણુ રૂપ ધારણ કરીને આ જગતની સ્થિતિ કરે છે. એટલે પંચાળાના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે જે વિષ્ણુ ભગવાનને પટેલિયા કહ્યા છે ત્યાં પટેલિયા તરીકે પોતે જ પોતાને કહ્યા છે. અર્થાત કે હું જ વિષ્ણુ રૂપ ધારણ કરીને આ બ્રહ્માંડનું સંચાલન કરું છું. કારણ કે શાસ્ત્રોની અંદર વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુને ભગવાનના સાક્ષાત અવતાર બતાવેલા છે. અને બીજા કેટલાય પુરાણોની અંદર વિષ્ણુ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરવામાં આવેલી છે. જેમ કે પદ્મ પુરાણ ભૂમિખંડ અધ્યાય 16 ની અંદર દેવતાઓ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા બોલ્યા, યો મુગેન્દ્ર રૂપેણ ભયમ દર્શયતે ગ્રતઃ તમહં શરણમ પ્રાપ્તો નરસિંહે ભયાપહમ હિરણ્યાક્ષ પ્રહર્તારમ વારાહમ શરણમ ગતઃ વામનમ તમ પ્રપન્નોસ્મિ શરણાગત વત્સલમ. અર્થાત હે ભગવાન વિષ્ણુ, જે ભગવાન મોટા સિંહના રૂપે મારી આગળ ભય દર્શાવે છે તે સર્વે ભયનું નાશ કરનારા શ્રી નરસિંહને હું શરણે જાઉં છું. જેમને હિરણ્યાક્ષનો વધ કર્યો છે તે વરાહ રૂપધારી છે વિષ્ણુને હું શરણે ગયો છું. તેમજ શરણે આવેલા ઉપર પ્રેમ ધરાવનારા તે વામન ભગવાનને હું શરણે ગયો છું. આમ અહીં પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરવામાં આવી છે. અર્થાત કે ત્રિમૂર્તિમાં જે વિષ્ણુ રૂપે રહ્યા છે એ વિષ્ણુ રૂપે સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા જ પોતે રહ્યા છે. એટલે જ માટે એઓની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરવામાં આવેલી છે. અર્થાત કે ત્રિમૂર્તિની અંદર જે ભગવાન વિષ્ણુ છે એ કોઈ જીવાત્મા નથી, પરંતુ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા જ છે એવું અહીં કહેવામાં આવી છે. અને આ જ વાત વિષ્ણુ પુરાણમાં અધ્યાય 3 અંશ 3 બીજો અધ્યાય 55 થી 59 શ્લોકની અંદર પણ કહી છે. ત્યાં મૈત્રેયજીને પરાશર મુનિ કહે છે, ચતુર્યુગે અપ્યસો વિષ્ણુ સ્થિતિ વ્યાપાર લક્ષણ યુગ વ્યવસ્થાન કુરુતે યથા મૈત્રેય તચ્છુણુ.
कृतयुगे परम ज्ञानम कपिलादि स्वरूप ढुक ददाति सर्वभूतात्मा सर्वभूत हिते रतः चक्रवर्ती स्वरूपेण तित्रायामपि स प्रभुः द्रष्टानां निग्रहं कुर्वन् परिपति जगत्त्रयम् वेदमेकं चतुर्भेदं कृत्वा शाखा शतैर्विभुः करोति बहुलं भूयो वेदव्यास स्वरूप ढुक वेदांस्तु द्वापरे व्यस्य कलेरन्ते पुनः हरिः कल्की स्वरूप दुर्वृत्तार मार्गे स्थापयते प्रभुः। अर्थात पराशर ऋषि કહે છે, હે મૈત્રેય, સ્થિતિકારક ભગવાન વિષ્ણુ ચારેય યુગોમાં જે પ્રમાણે વ્યવસ્થા કરે છે તે સાંભળો. સમસ્ત પ્રાણીઓના કલ્યાણમાં તત્પર તેઓ સર્વભૂતાત્મા સતયુગમાં કપિલ આદિ રૂપ ધારણ કરી પરમ જ્ઞાનનો ઉપદેશ કરે છે. ત્રેતા યુગમાં તે સર્વ સમર્થ પ્રભુ ચક્રવર્તી ભૂપાલ રામ થઈ દુષ્ટોનું દમન કરી ત્રિલોકીની રક્ષા કરે છે. ત્યારબાદ દ્વાપર યુગમાં તેઓ વેદ વ્યાસ રૂપ ધારણ કરી એક વેદના 4 વિભાગ કરે છે અને હજારો શાખામાં તેને વિભાજિત કરી તેનો વિસ્તાર કરે છે. આ પ્રમાણે દ્વાપરમાં વેદોનો વિસ્તાર કરી કલયુગના અંતમાં ભગવાન કલ્કી રૂપ ધારણ કરી દુરાચારી લોકોને સન્માર્ગ તરફ પ્રવૃત્ત કરે છે. અહીં પણ વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે પરાશર મુનિએ ભગવાન વિષ્ણુને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. અને આ જ વાત મહાભારતના વન પર્વમાં 102 અધ્યાયના 21 થી 23 શ્લોકની અંદર પણ ગયા છે. ત્યાં દેવતાઓ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા બોલ્યા, ત્વયા ભૂમિ પુરા નષ્ટા સમુદ્રાત પુષ્કરેણ ક્ષણઃ વરાહં વપુરાશ્રિત્ય જગત અર્થે સમુદ્રુતા આદિ દૈત્યો મહાવીર્યો હિરણ્ય કશિપો પુરા નારસિંહં વપુઃ કૃત્વા સુદીતઃ પુરુષોત્તમઃ અવધ્યઃ સર્વભૂતાનાં બલિશ્ચાપી મહાસુરઃ વામનં વપુરાશ્રિત્ય ત્રૈલોક્યાદ ભ્રંશિતશ્ચ ત્વયા. અર્થાત હે કમલનયન, પૂર્વકાળમાં આપે વરાહરૂપ ધારણ કરી સંપૂર્ણ જગતના હિત માટે સમુદ્રના જળમાં ખોવાયેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. હે પુરુષોત્તમ, પ્રાચીન કાળમાં આપે જ નરસિંહ રૂપ ધારણ કરીને મહાપરાક્રમી આદિ દૈત્ય હિરણ્યકશિપુનો વધ કરેલો હતો. સંપૂર્ણ પ્રાણીઓ માટે અવધ્ય મહાદૈત્ય બલિને પણ આપે જ વામન રૂપ ધારણ કરી ત્રિલોકીના રાજ્ય થકી વંચિત કરેલો હતો. આમ અહીં મહાભારતની અંદર પણ સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. આમ મહાભારત પણ કહી રહ્યું છે કે વિષ્ણુ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે, ને આ જ વાત પદ્મ પુરાણના ભૂમિખંડની અંદર પણ કહેલી છે. અને આ જ વાત મહાભારતના ઉદ્યોગ પર્વમાં અધ્યાય 10 6-7 શ્લોકની અંદર પણ કહી છે. ત્યાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા બધા બોલ્યા, ઉચુશ્ચ સર્વે દેવેશમ વિષ્ણુ વૃષ ભયાર્દિતઃ ત્રયો લોકા સ્વયાક્રાંતા સ્ત્રીભીર વિક્રમણૈ પુરાઃ અમૃતમ ચા હતમ વિષ્ણુ દૈત્યાશ્ચ નિહતા રવે બલિમ બદ્ધ્વા મહાદૈત્યમ શક્રો દેવાદિપઃ કૃતઃ. અર્થાત દેવતાઓ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા બોલ્યા, હે પ્રભુ, આપે પૂર્વકાળમાં પોતાના 3 ડગલા દ્વારા સંપૂર્ણ ત્રિલોકીને માપી લીધી હતી. હે વિષ્ણુ, આપે જ મોહિની અવતાર ધારણ કરી દૈત્યોના હાથથી અમૃત છીનવી લઈ તેઓનો યુદ્ધમાં સંહાર કર્યો હતો તથા મહાદૈત્ય બલિને બાંધી દેવતાઓને રાજા બનાવેલા હતા. આમ મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર પણ સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. અને આ જ વાત વરાહ પુરાણમાં અધ્યાય 113 ની અંદર પણ કહેવાય છે, ને ત્યાં ધરણી દેવીએ ભગવાન વિષ્ણુની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. આ સ્તુતિ એટલી બધી મોટી છે કે આખો અધ્યાય ભરાઈને કરેલી છે સ્તુતિ. એટલે જિજ્ઞાસુઓએ તે સ્તુતિ વરાહ પુરાણના અધ્યાય 113 માંથી જોઈ લેવી. આમ વરાહ પુરાણ, મહાભારત, પદ્મ પુરાણ તથા વિષ્ણુ પુરાણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન વિષ્ણુ જે છે
એ સર્વ અવતારના અવતારી છે. આ તો થઈ ભગવાન વેદવ્યાસજીના ગ્રંથની વાત. હવે વાત કરીએ ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથની. તો ઉદ્ધવ સંપ્રદાયના પ્રમાણમાં સર્વોત્તમ પ્રમાણિક ગ્રંથ એવા સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણ 24મો અધ્યાય 10 થી 11 શ્લોકની અંદર વિષ્ણુની અવતારિતા પ્રતિપાદન કરતા સતાનંદ સ્વામી પોતે કહે છે, નિશ્રેયસાયા જીવનામ સો વિષ્ણુ ભગવાન સ્વયં આવિર્ભવતી ભૂલોકે સ્વતંત્ર કરુણાનિધિ નર નારાયણો દત્ત ઋષભ કપિલાદય રામકૃષ્ણાદય ચાસ્ય અવતાર સંતિ ભૂરિશ. અર્થાત હે રાજન, સ્વતંત્ર કરુણાનિધિ સર્વાંતર્યામી સ્વયં ભગવાન વિષ્ણુ જીવોના આત્યંતિક કલ્યાણ માટે આ મૃત્યુલોકમાં પ્રગટ થાય છે. વિષ્ણુના નરનારાયણ દત્તાત્રેય ઋષભદેવ કપિલ રામકૃષ્ણ આદિ અનેક અવતારો થયા છે. આમ સત્સંગી જીવનમાં પણ વિષ્ણુ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે ગયા છે. અને આ જ વાત સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 26મો અધ્યાય 39મા શ્લોકમાં પણ કહી છે. ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે, મૂર્તયશ્ચાવતારાણામ શ્રી વિષ્ણુ પ્રતિપાદિતઃ, કે જેમાં ભગવાન વિષ્ણુના અવતારભૂત શ્રી રામ તથા શ્રી કૃષ્ણ આદિ અને તેમના સંબંધિત દિવ્ય ચરિત્રનું પ્રતિપાદન કર્યું હોય તે જ ગ્રંથ જે છે એ જ માન્ય છે. અહીં પણ એમ લખેલું છે કે ભગવાન વિષ્ણુના અવતારભૂત શ્રી રામ અને કૃષ્ણ આદિકનું પ્રતિપાદન કરવામાં આવેલું હોય તે. આમ કહી સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે વિષ્ણુ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. અર્થાત કે ત્રિલોકીની અંદર ત્રિલોકીની રક્ષા કરવા માટે જે ભગવાન વિષ્ણુ જે છે એ સર્વ અવતારના અવતારી છે અને સર્વ કારણના કારણ છે એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. આમ કહી કેટલાક લોકો પંચાળાના ચોથા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ કહી રહ્યા છે કે બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલિયા તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. આ ભગવાન સ્વામિનારાયણના વચનોને જે અવળી રીતે લે છે તે બધા જ મતનું ખંડન થઈ જાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 3:24:39 ની અંદર અને 3:24:10:11 ની અંદર સ્પષ્ટ રૂપે વિષ્ણુ ભગવાનને સર્વ અવતારી કહે છે. તો પંચાળાના ચોથા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ આ રીતે શા માટે બોલ્યા? તો એનું કારણ એ જ છે કે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતે જ પોતાને પટેલિયા કહ્યા છે કે આ બ્રહ્માંડની અંદર હું જ પોતે વિષ્ણુ રૂપ ધારણ કરીને સ્થિતિ કરવા માટે સ્વયં જ રહ્યો છું ને હું જ મુખ્ય પટેલિયો છું અહીંનું, એમ કહેવાનું તાત્પર્ય છે. પરંતુ નહીં કે વિષ્ણુ એ કોઈ જીવ છે કે કોઈ ઈશ્વર છે એવું કહેવાનું તાત્પર્ય ભગવાનનો સહેજે નથી. આ વાતને સમજ્યા વગર કેટલાક અજ્ઞાનીઓ આ જે વચનામૃતનો ગલત અર્થ કરી રહ્યા છે તે બધા જ અર્થનું નિરાકરણ ભગવાન વેદવ્યાસજીના ગ્રંથ પરથી તથા સત્સંગી જીવન પરથી થઈ જાય છે. કારણ કે સત્સંગી જીવન સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે અને વેદવ્યાસજીના ગ્રંથ પણ ભગવાન વિષ્ણુને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. ઉદ્ધવ સંપ્રદાયના પ્રામાણિક ગ્રંથો સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણને પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર કહે છે. જેમ કે સત્સંગી જીવનની અંદર પ્રકરણ 4 ની અંદર 36મા અધ્યાયની અંદર વડોદરાની સભાનું જે વર્ણન છે તેની અંદર સ્પષ્ટ રૂપે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે પ્રતિપાદન કરે છે ને એ જ વાત સામે રહેલા વાદીઓ પણ પોતે સ્વીકારે છે ને તેઓ બોલે છે વિષ્ણુ અવતારમ કલાવતી,
કે તમારા ઈષ્ટદેવ એ સાક્ષાત વિષ્ણુના અવતાર છે. આમ સત્સંગી જીવનની અંદર પણ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે વિષ્ણુના અવતાર તરીકે કહ્યા છે. અને આ જ વાત હરિવાક્ય સુધા સિંધુ તરંગ 81 12મા શ્લોકની અંદર પણ કહી છે. પૂજને સેવને વિષ્ણુઃ શ્રદ્ધા સ્યાત્ તસ્ય ભૂયસી. અહીં આવતા વિષ્ણુના નામનો અર્થ ટીકાકાર રઘુવીરજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ શ્રી હરિ પર ઘટાવે છે. વિષ્ણુનો અર્થ કરતા રઘુવીરજી મહારાજ કહે કે વિષ્ણુ એટલે સાક્ષાત શ્રી હરિ, અર્થાત કે પ્રગટ પ્રમાણ મારા ઈષ્ટદેવ જે શ્રી હરિ છે તે જ વિષ્ણુ છે. ટીકાની અંદર આવું લખેલું છે. હરિવાક્ય સુધા સિંધુ તરંગ 81 12મા શ્લોકની અંદર પૂજતે સેવને વિષ્ણુઃ, આ જે વિષ્ણુઃ શબ્દ છે તેનો અર્થ ટીકાકાર રઘુવીરજી મહારાજ કહે છે સાક્ષાત શ્રી હરિ એટલે કે પ્રગટ પ્રમાણ મારા પિતા મારા ઈષ્ટદેવ જે ભગવાન શ્રી હરિ છે તે જ છે. આમ લખીને રઘુવીરજી મહારાજે સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે ત્રિમૂર્તિની અંદર જે વિષ્ણુ ભગવાન રહ્યા છે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ જ છે, બીજું કોઈ નથી. એટલે પંચાળાના ચતુર્થ વચનામૃતની અંદર ભગવાને જે વિષ્ણુને પટેલિયા કહ્યા છે એ પટેલિયા તરીકે પોતે જ પોતાને કહ્યા છે, બીજા કોઈને કહ્યા નથી. અર્થાત કે હું જ વિષ્ણુ રૂપ ધારણ કરીને આ સમસ્ત જગતની સ્થિતિ કરું છું. ભગવાન સ્વામિનારાયણનો કહેવાનું તાત્પર્ય આ છે. આ તાત્પર્ય નહીં સમજીને કેટલાક લોકો એ વિષ્ણુને જીવાત્માની અંદર લઈ જાય છે. અને આ જ વાત હરિચરિત્રમની અંદર પણ કહી છે. હરિચરિત્રમની અંદર જેતલપુરના યજ્ઞ દરમિયાન યજ્ઞ નારાયણ સ્વયં યજ્ઞ કુંડમાંથી પ્રગટ થાય છે અને ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે. એ સ્તુતિની અંદર પણ ભગવાન સ્વામિનારાયણની વિષ્ણુ તરીકે સ્તુતિ કરવામાં આવી છે. અને આ જ વાત સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 55મા અધ્યાયની અંદર રંગોત્સવની લીલા આ વખતે નંદ સંતો 108 નામો દ્વારા ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે. એ સ્તુતિની અંદર વિષ્ણુ તરીકે તેઓએ ભગવાન સ્વામિનારાયણનું સંબોધન કરેલું છે. અને આ જ વાત હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત જે પ્રેમાનંદ સ્વામીનો ગ્રંથ છે તેના 56મા અધ્યાયની 46મી ચોપાઈની અંદર પણ પ્રેમાનંદ સ્વામી કહે છે કે ચઢી બાની બહુનામી પ્રભુ વિષ્ણુ શ્રી બિનિકેત, અર્થાત બહુનામી શ્રીનિવાસ પ્રભુ વિષ્ણુ રૂપ શ્રી હરિ અશ્વ ઉપર સવાર થયા. અહીં પણ પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને વિષ્ણુ તરીકે સંબોધેલા છે. એટલે હવે આ સંબંધની અંદર બીજું કાંઈ કહેવાનું રહેતું નથી. કારણ કે વેદ ભગવાન રઘુવીરજી મહારાજ, પ્રેમાનંદ સ્વામી, સતાનંદ સ્વામી અને ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે વિષ્ણુ ભગવાન એ અનંતકોટી બ્રહ્માંડ નાયક, સર્વ અવતારના અવતારી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ભગવાન શ્રી હરિએ પંચાળાના પહેલા વચનામૃતમાં વિષ્ણુ ભગવાનને જે પટેલિયા કહેલા છે એ પટેલિયા તરીકે એઓએ પોતાને જ પટેલિયા કહેલા છે. જે પ્રમાણે કોઈક વડાપ્રધાન હોય, કોઈક દેશના વડાપ્રધાન હોય, એ પ્રધાનમંત્રીનું પદ પણ સંભાળતા હોય અને સાથે સાથે નાણાં પ્રધાનનું પણ પદ સંભાળતા હોય, તે જ પ્રમાણે અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ તો છે જ, પરંતુ એવો વિષ્ણુ રૂપે અવતાર ધારણ કરીને આ સંપૂર્ણ બ્રહ્માંડનું સંચાલન કરતા હોય છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે ત્યાં વિષ્ણુ ભગવાનને પટેલિયા કહેલા છે. આ પ્રમાણેનો જ એનો અર્થ લેવો પડે. અન્યથા વેદ ભગવાને, ભગવાન વેદવ્યાસજીએ, રઘુવીરજી મહારાજે, સતાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ ભગવાન વિષ્ણુની સર્વોપરિતા, પૂર્ણ બ્રહ્મતા તથા સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. એ પ્રમાણોની ઉપર સંશય આવીને ઊભો થઈ જાય. માટે પંચાળાના વચનામૃતમાં જે ભગવાન સ્વામિનારાયણે વિષ્ણુ ભગવાનને જે પટેલિયા કહેલા છે એ પોતે જ પોતાને પટેલિયા કહેલા છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ.
સર્વભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.